તો મિત્રો, તમે એસજીજી યુનિવર્સિટી શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં ભણતા હોવ અને તમારા જે રિઝલ્ટ છે એક્સટર્નલ યુનિવર્સિટીના મેઇન રિઝલ્ટ, એમાં જો નામમાં કોઈ પ્રોબ્લેમ હોય, તમારા નામમાં કોઈ ભૂલ કરી નાખી હોય, તે સુધારવાની પ્રોસેસ આપણે આ વિડીયોમાં જોઈશું અને તમને સમજાવીશું કે સ્ટેપ બાય સ્ટેપ તમારે કઈ રીતે તમને તમારા રિઝલ્ટ મળી જશે, ક્યારે મળશે, કોણ કરી આપશે, ક્યાંથી થશે, એ બધી ડિટેલ આ તમને વિડીયોમાં સમજાવું છું. તો ધ્યાનથી વિડીયો જોજો, ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ. તમારા નામમાં જો ભૂલ હોય, તમે સાચું નામ લખાયું હોય તો પણ કોલેજમાંથી તમારે કોઈ ભૂલ થઈ ગઈ હોય અને તમારું નામ રિઝલ્ટમાં બીજું આવે, કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ સરનેમમાં ચેન્જ થઈ ગયું હોય, કંઈ નામની અંદર સ્ટાર્ટિંગમાં કંઈ પ્રોબ્લેમ થઈ હોય, એ બધા પ્રોબ્લેમ આવી શકે છે તમારા નામમાં. જો એને તમારે સુધારવું હોય તો તમે જેટલું વહેલું સુધારશો એટલું સારું રહેશે. જો તમે કોલેજમાં કહેશો ક્લાર્કને તો એ તમને કહેશે કે સુધારી આપશું, પણ બહુ ટાઈમ લેશે અને શક્ય થાય ત્યાં સુધી મને નહીં લાગતું કે સુધારી આપે છે. તો તમારે શું કરવાનું છે, ડાયરેક્ટ જવાનું છે યુનિવર્સિટી પર. પહેલાં તો પોલિટેકનિક પર ચાલતું હતું, પોલિટેકનિક કોલેજ ગોધરા પર, પણ હમણાં યુનિવર્સિટી નવી બની છે તો ત્યાં કદાચ ચાલુ હશે. તમારે બંને જગ્યાએ તપાસ કરી જવાની, અથવા તો કોઈ સર હોય કે તમને ખબર હોય કે હમણાં ક્યાં ચાલે છે તો જરાક કોલેજમાં એકવાર પૂછી લેવાનું. કારણ કે આજે તમે રિઝલ્ટ, તમારે જે ભૂલ આવે છે એ બધા જ રિઝલ્ટમાં આવતી રહેશે અને પછી તમે જે છેલ્લે ભૂલ સુધારવા જશો ને તો તમારે બધામાં સુધારવી પડશે. એનો પ્રાઇસ વધી જશે અને પ્રોસેસ લાંબી થઈ જશે. તમે લાગે પહેલાં સેમમાં તમારે ભૂલ પકડાઈ જાય, તમને ભૂલ ખબર પડી જાય કે આ ભૂલ છે, મારા નામમાં એ વધારે આવી ગયો છે, બી વધારે આવી ગયો છે, સી વધારે આવી ગયો છે, એ કોલેજવાળા ક્લાર્કને લીધે થઈ ગયું છે આવું, તો તમારે પહેલી તકે સુધારી લેવું જોઈએ. નહીં તો આગળ જતાં થોડી તકલીફ રહી શકે છે. અને છેલ્લે તમારે સુધારવું જ પડશે, કારણ કે જે તમારું રિઝલ્ટ છે એ તમારા નામ જોડે મેચ થવું જ જોઈએ. એ મેચ ના થાય તો પછી આગળ જતાં લોચા પડી જશે. એના માટેની તમને પ્રોસેસ નહીં સમજાવીશ. તો સૌથી પહેલાં તો તમારે જવું પડશે યુનિવર્સિટીએ, અથવા કે જ્યાં ચાલે છે આ પ્રોસેસથી જગ્યાએ કન્ફર્મ કરીને. 2 વર્ષ પહેલાં ચાલતું હતું યુનિવર્સિટીમાં નહીં, પરંતુ જે પોલિટેકનિક કોલેજ છે ત્યાં હમણાં તાજેતરનું ખબર નહીં. તો ત્યાં જઈને તમારે જે કામ કરતા હોય ત્યાં પૂછી જવાનું કે આ મારે રિઝલ્ટમાં નામ સુધારવાનું છે, એ પ્રોસેસ કોણ કરી આપે છે, અથવા કઈ ડિપાર્ટમેન્ટમાં કરી આપે છે, કોણ મદદ કરી આપશે આમાં મારી. એ વસ્તુ પૂછીને તમારે સર જોડે મુલાકાત લેવાની. સર જોડે મુલાકાત લેશો એટલે તમને એક ફોર્મ ભરવા માટે આપશે. એ ફોર્મ મેં તમને બતાવું છું. એ ફોર્મમાં સૌથી પહેલું તો તમારે તમારી ડિટેલ્સ ભરવાની રહેશે. તમારું નેમ છે, તમારી કોલેજનું નેમ છે, પછી તમારો SPID નંબર, તમે અભ્યાસ કઈ બ્રાન્ચમાં કરો છો, BSc છે, BA છે, MA છે, MSc છે, BCom, MCom, LLB, જે પણ હોય તમારી, નર્સિંગ, એ તમારી બ્રાન્ચ લખવાની અભ્યાસક્રમમાં. ત્યારબાદ તમારું જે ખોટી વિગત છે રિઝલ્ટમાં અને જે સુધારવાની છે એ લખવાની આવશે. હવે આ એક મારા ફ્રેન્ડનો કેસ થયો છે જેમાં પરમાર એની અટક છે, PAR MAR, પણ એમાં એક એ એક્સ્ટ્રા વધી ગયો છે. હવે આ જે એ છે એને હટાવવા માટે 400 રૂપિયા લાગશે, કારણ કે 4 રિઝલ્ટ છે સુધારવાના. 4 રિઝલ્ટ, એક રિઝલ્ટના 100 રૂપિયા થશે. હવે તમારે એના માટે જેટલા રિઝલ્ટ છે એ લઈને જવું પડશે તમારે જોડે, ઓરિજિનલ કોપી, કારણ કે ત્યાં એ જમા કરી લેશે. હવે જે તે તમારે ફેકલ્ટી અને તમારું સેમેસ્ટર અહીં લખવાનું હશે. જે BSc છે તો એ BSc, અને જે SEM 1, 2, 3, 4 જેટલા રિઝલ્ટ હોય તમારા એ પ્રમાણે અહીંયા તમારા રિઝલ્ટ લખી દેવાના. 10 નંબર સુધી છે. KT હોય, કોઈને વધી ગયેલા હોય, ભૂલ થઈ ગયેલી હોય બી, તો પછી મંથ અને યર લખી દેવાના. એ રિઝલ્ટ તમારા જ્યારે તમને મળ્યા હોય એ રિઝલ્ટની અંદર તમને સીટ નંબર જોવા મળશે. એ સીટ નંબર તમારા લખી દેવાના અને માર્કશીટ નંબર શોધી કાઢવાનો. માર્કશીટ નંબર તમને રિઝલ્ટમાં ઉપરની રિઝલ્ટ તમને શ્રી ગુરુ ગોવિંદ લખેલું છે ઉપર, એની નીચે જ તમને જોવા મળી છે સિરિયલ નંબર કરીને, SR નંબર. 0થી ચાલુ થાય છે મોસ્ટ ઓફ કેસમાં 0થી જ ચાલુ થાય છે. તમારું કંઈ સ્પેશિયલ હોઈ શકે જુદું, બટ
એવું જ હોય છે. પછી તમારો મોબાઈલ નંબર લખવાનો છે. કોઈ કોન્ટેક કરતા નહીં, પણ આ તો લખી રાખવાનો. કદાચ કંઈ ભૂલ કંઈ ફોન કરશે એક બાકી તમને ફોન પણ નહીં કરે કે તમારું રિઝલ્ટ થઈ ગયા છે, તમે લઈ જાઓ, એવું બધું ના હોય. એ બધામાં તમારે પછી તમારી સાઇન કરી નાખવાની છે. સાઇન કરશો પછી સુધારવા માટે થતી તમામ અસલની માર્કશીટના નામ, એટલે જે તમારે 4 છે તો 4, 5 છે તો 5 એ લખી દેવાની. હવે એમાં એલસી તમારું 10-12ની અને જે માર્કશીટ છે એ અને આધાર કાર્ડની ઝેરોક્સ આટલું બંચ બનાવી દેવાનું અને આપી દેવાનું. પણ પેલી ઓરિજિનલ ભૂલતા નહીં, એ લઈ જવાની ખાસ. હવે માર્કશીટ સુધારા અર્થે જરૂરી ફી તો 400 રૂપિયા ભરવાની પાવતી, 400 રૂપિયા ભરવાના અને માર્કશીટ દીઠ ₹100 લેખે કુલ ફી. હવે 100 લેખે 400 રૂપિયા થયા. હવે ત્યાં નીચે ત્યાં સરની સાઇન આવી જશે, જે સર તમારું ભરી આપશે, એ પ્રોસેસ કરશે. બસ આટલી પ્રોસેસ છે. આ પ્રોસેસ પતે એટલે તમને લગભગ 3-4 કે અથવા 6 મહિના સુધીમાં તો મળી જ જશે. 6 મહિનાની અંદર તમને મળી જશે બધા રિઝલ્ટો. કોઈ કેસમાં 2-3 મહિના પણ થઈ શકે. એ યુનિવર્સિટી રિઝલ્ટ જે બીજું નવું બનાવે એની પ્રોસેસ પર આધાર રાખે કે જ્યારે બનાવતો હોય ત્યારે તમારું સુધારીને ત્યાં સેટ કરી નાખે. આવશે ખરું, સુધરીને આવી જશે ખરું, પણ ક્યારે આવશે એ કહી ના શકાય. એટલે ના જ પૂછતા એ સારું રહેશે તમારા માટે પણ ને મારા માટે પણ. કારણ કે હું કહું તમને કે આવી જશે 2 મહિનામાં અને પછી ના આવે તો તમે પછી આટા મારતા રહી જશો કોલેજના. હા, એ કોલેજમાં આવશે રિઝલ્ટ અને તમારે ક્લાર્કને પૂછતા રહેવાનું કે નવા રિઝલ્ટ આવ્યા છે, સુધરેલા રિઝલ્ટ આવ્યા છે, એવું તમારે પૂછતા રહેવું પડશે.